જય માતાજી, જય ગુરુદેવ. તો આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે. જો મહેમાન આવ્યા છે અમારા ફઈજી ભાણીઓની. જો મહેમાન આવ્યા છે અને ઢોસા બનાવવાનો પ્રોગ્રામ છે. જો ઢોસા બનાવવાનું ચાલુ છે. હાલો તમને બધું બતાવું. જો અમારા દેરાણી છે, એનું નામ કિંજલ છે. જો એ ઢોસા બનાવે છે. જો આ ઢોસાના બટેટા વઘાર નાખ્યા છે અને હવે દાળ વઘારવાનું ચાલુ છે. આ ઢોસાનું ખીરું ક્યાં ગયું? જો દાળ વઘારે છે. અમે વાડીએ ગયા હતા કપા વીણવા અને એને બધી રાંધવાની તૈયારી કરી નાખી હતી. જો આ ઢોસાનું ખીરું હજી પલાળવા મૂક્યું છે. હમણાં પલળી જાય પછી એ બનાવવાનું ચાલુ થઈ જશે ઢોસા. તો અડધી રસોઈ બની ગઈ છે અને અડધું બાકી છે. અમે આવ્યા છીએ 12 વાગ્યા એટલે કપા વીણીને આવી ગયા. એ સવારમાં આવ્યા હતા પણ તડકો બહુ હતો પછી ઘરે બી આવ્યા. જો બેઠા છે અહીંયા. જા એનો છોકરો છે, પોતો છે. હાલો ઢોસાનું ખીરું તૈયાર થાય છે. જો બ્લેન્ડર ફેરવે છે. ખાસ તો બધી રસોઈ એમાંથી આવી છે ઢોસાની. થઈ ગયું છે કમ્પ્લીટ ઢોસાનું ખીરું. હાલો ઢોસા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ઢોસા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. પેપર પાડી દીધું છે પહેલું અને હમણાં બની જશે. મસાલો છે. આ બાજુ દાળી થઈ ગઈ છે તપેલામાં. જ્યાં બધા વાટે છે જમવાની ઢોસા થાય એટલે બધા બેસી જાય. હમણે જોઈએ કાંઈ લાંબા થઈને ઉતારશે. એક સામે બીજા બે જો ફોન ઘૂમડે છે અને આ રમે છે. જાગી ગયો છે એટલે જો રમે છે કુકરના ઢાંકણીથી. તો હાલો ઢોસાની કેટલી વાર છે હજી. જો હજી એક ઢોસો બન્યો છે. હજી વાર લાગશે થોડી, 5 મિનિટ જેટલી થશે પછી બધા બેસી જશે. હાલો ઢોસા બની ગયા છે ઘણા બધા અને હજી સારું છે ઢોસા બનાવવાનું કામ. તો હવે આદમીને પીરસી દઉં બધાને અને કિંજલ બનાવ્યા રાખે અને હું બધાને પીરસી દઉં. જે બધા વાટે છે. નીતના પપ્પા સેવ કાઢે છે અને ડુંગળી છે ભરાઈ ગઈ છે. તો હાલો હવે બધાને બિહારી દઉં ખાવા. બધા વાટે છે એટલે ક્યારના ભૂખ્યા થયા છે કેમ કે વાડીએ ગયા હતા કપા વીણવા અને આવ્યા છીએ હજી થોડીક વાર થઈ એટલે. અને હજી આવ્યા છીએ થોડીક વાર થઈ હજી તો અડધી કલાક જેવું થયું એટલે ભૂખાઈ બહુ લાગી છે કપા વીણીને. તો હાલો બધાને ખાવા દઈ દઉં. જો બધા જમવા બેસી ગયા છે. ઢોસા એક એક બધા થાળીમાં લઈ લઈને મીતે કટિંગ કરી નાખ્યું છે. મીતના પપ્પાએ કટિંગ કરી નાખ્યું છે. અમિત કરે છે. તો બધા બેસી ગયા છે. તો હાલો બધાને હું પીરસી દઉં. જો કિંજલ જો એનો ફોન છે, વિડીયો કોલ ચાલુ છે. જો વિડીયો કોલ ફોન ચાલુ છે અને ઢોસાનું કામ ચાલુ છે. ઢોસાનું કામ ચાલુ છે અને વિડીયો કોલ ફોન ચાલુ આવ્યો. ફોન આવ્યો છે વિડીયો કોલ. ઢોસાનું કામ ચાલુ છે અને અહીંયા બધા ખાવાનું ચાલુ કરી દીધું છે. જો બધા હાથે લેવા મીઠા પાછા. તો હાલો હવે અમે જમવા બેસી જઈએ છીએ. જો અત્યાર સુધી રાંધ્યું એને 10:30 ચાલુ કર્યું હતું. અત્યારે રાંધીએ 1 વાગે. અમે તો કપા વીણવા ગયા હતા એટલે અમારે કંઈ મારે બહુ મહેનત કરીને નથી આવી. બધી એને જ બનાવ્યું છે બધું. ઢોસા ના તે બધું. જો હું બેસી ગઈશું અહીંયા. તો જેને ખાવા હોય એ આવી જજો ઢોસા ખાવા. લો જો તો હાલો હવે અમે બેસી ગયા છીએ ઢોસા ખાવા. જો કિંજલે ઘણા બધા બનાવી નાખ્યા છે. મેં જો શરૂઆત કરી દીધી છે એને અને હું બેસી ગઈ છું. જો મારી થાળી છે અહીંયા. સેવ, ડુંગળી, પાપડ અને ઢોસા કમ્પ્લેટ કરી નાખ્યા છે સોળી. અને હવે ખાવાની શરૂઆત કરી દેવી છે. જો ઓલો રાયડું પાડે છે સામે રમે છે. પીલા ભાઈ ખાઈને પછી માવો ખાવા બેસી ગયા છે. જો માવો સોળે છે. તો હાલો હવે હું બેસી જાઉં ખાવા. ભૂખ બહુ લાગી છે. કપા વીણવા ગયા હતા
તો એ ભૂખી થઈ છે ને કિંજલ હા હો મને બહુ ભૂખ લાગી છે. ક્યારની રાંધે છે 10:30 એક સાડા વાગે દસની રાંધે. અમે તો બધા કપા વીણવા ગયા હતા એટલે બહુ વાંધો નહોતો આવ્યો મારે બહુ તો હાલો ખાવા જો કપા વીણવા ગયા હતા અને આવી અને ઢોસાનું કામ ચાલુ હતું એટલે બધું એને જ બનાવ્યું છે મેં કાંઈ બનાવ્યું નથી મારે તો તૈયાર ખાવાનું મળી ગયું છે ભૂખ બહુ લાગી હતી કપા વીણવા ગયા એટલે તો હાલો ખાવા ઢોસા ખાવા અને ખાવા હોય એ આવી જાય જો ખાઈ પી અને બધું કામ કરી કચરા પોતા વાસણ બધું કામ કરી નાખ્યું છે અને જો બધા બેઠા છીએ પીલા ભાઈ તો લાવવા થઈ ગયા છે આવ્યા ત્યાં એને ખાઈને તરત ઊંઘ આવી જાય. જો બધા બેઠા છે અમારા ફોન ઘૂમડે છે જો બધા બેઠા છે ગીતના પપ્પા જો વાડે જવાની તૈયારી કરે છે પપ લઈ લીધો છે ખંભે અને હવે એમની જવાની તૈયારી કરી છે કપા વીણવા આ મહેમાન છે એ રોકાશે અને એની જાય છે કપા વીણવા તો હાલો એમની જાય છે કપા વીણવા અને ગીતના પપ્પા જાય છે વાડીએ દવા છાંટવા તો જય માતાજી જય ગુરુદેવ